મતલબમાં ગુજરાતમાં 5300 વર્ષ પહેલાં એક સંસ્કૃતિ હતી અને એ સંસ્કૃતિ એવી હતી કે 5300 વર્ષ પહેલાં લોકો જંગલી અવસ્થામાં રહેતા હતા, પરંતુ ગુજરાતની અંદર જે લોકો હતા એ વાસણમાં જમતા હતા, ઘરેણાં પહેરતા હતા, બિઝનેસ કરતા હતા. એવા ઘણા બધા પુરાવાઓ આ કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ જે ખોદકામ કર્યું એમાંથી મળ્યા છે. કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારમાં આવેલા લાખાપર ગામની અંદર 5300 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિની વસાહત હતી એવું શોધી કાઢ્યું છે. તો એનો મતલબ એમ થયો કે ગુજરાતની અંદર વર્ષો પહેલાં જે સંસ્કૃતિ હતી એ મતલબમાં ગુજરાતમાં 5300 વર્ષ પહેલાં એક સંસ્કૃતિ હતી અને એ સંસ્કૃતિ એવી હતી કે 5300 વર્ષ પહેલાં લોકો જંગલી અવસ્થામાં રહેતા હતા, પરંતુ ગુજરાતની અંદર જે લોકો હતા એ વાસણમાં જમતા હતા, ઘરેણાં પહેરતા હતા, બિઝનેસ કરતા હતા. એવા ઘણા બધા પુરાવાઓ આ કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ જે ખોદકામ કર્યું એમાંથી મળ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના કચ્છ વિસ્તારમાં જે પશ્ચિમી કચ્છનો જે વિસ્તાર છે એમાં લાખાપર ગામની અંદર 5300 વર્ષની એક વસાહત શોધી કાઢી છે કે 5300 વર્ષ પહેલાં અહીંયા વસાહત હતી અને ખોદકામની અંદર એક પ્રાચીન હડપ્પા સંસ્કૃતિનો ખુલાસો થયો છે, જે હાલ અત્યારે ત્યાં ગાંડી નદી નજીક સ્થિત છે અને જે એક સમયે બારમાસી પાણીનો સ્ત્રોત કહેવાતું હતું અને જે ગદુલી લખાપાર રસ્તા બંને બાજુના 3 હેક્ટરની અંદર ફેલાયેલું હતું. આ જે સ્થળ છે એ સૌપ્રથમ 2022માં કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના અભિયાન GS અને રાજેશ SGની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. મતલબમાં ગુજરાતની અંદર 5000 વર્ષ પહેલાં જે સંસ્કૃતિ હતી એના પુરાવા મળ્યા છે અને 2600થી 3300 BCનો આ સમયગાળો હોવાનું કહેવામાં આવ્યું છે. હવે આ જે કેરળ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગોએ જે ખોદકામ કર્યું એની અંદર જે વસ્તુઓ મળી છે એમાં સ્થાનિક રેતીના પથ્થર અને સેલથી બનાવેલી દિવાલો મળી છે કે જે એકદમ સુયોજિત બાંધકામ હતું એવું દર્શાવે છે અને 3300 BCના પ્રારંભની અંદર હડપ્પા તબક્કામાં માટીકામની હાજરી હતી એ પણ આના પરથી સાબિત થયું છે. લાખપરની અંદર સિરામિક પરંપરાની હાજરી હડપ્પા સંસ્કૃતિ એક અનન્ય જૂથ તરફ ઇશારો કરે છે એવું પુરાતત્વવિદોનું કહેવું છે. હવે ખોદકામ દરમિયાન જે મળ્યું છે એમાં કલાકૃતિનો ખજાનો મળી ગયો છે. વાસ્તુકલા, માટીના વાસણો, કાર્નેલિયન, અગેટ, અમેઝાઇટ અને સ્ટ્રીમટાઇટના બનેલા અર્ધકિંમતી પથ્થરો, શંખના ઘરેણાં, ટેરાકોટાની વસ્તુઓ અને પથ્થરના ઉપકરણો મળી આવ્યા છે. તો એનો મતલબ એમ થયો કે આ જે શંખના ઘરેણાં મળ્યા છે એ શંખના ઘરેણાં આટલા 5300 વર્ષ પહેલાં કે જ્યારે આખી દુનિયા એવું કહેવાય કે જ્યારે જંગલી અવસ્થામાં હતી અને કોઈ સંસ્કૃતિ કે કોઈ બીજી વાત હતી નહીં, એવા સમયે પણ આ ગુજરાતની અંદર આવી સંસ્કૃતિ હતી કે શંખના ઘરેણાં હતા, ટેરાકોટાની વસ્તુઓ હતી અને માટીના વાસણો હતા. એટલે માટીના વાસણોની અંદર લોકો જમતા હશે એ વાત સામે આવી છે. ખાસ કરીને જે આ ખોદકામ દરમિયાન રોહરી ચટ બ્લેડ મળી છે જે સિંધ ક્ષેત્રના સંબંધોને નો સંકેત આપે છે એવું પુરાતત્વવિદોનું કહેવું છે. આ ઉપરાંત પશુઓના અવશેષો પણ મળ્યા, જેની અંદર ગાય, ઘેટાં, બકરી, માછલીના હાડકાં અને ખાદ્ય સેલના ટુકડાઓ
એમ પણ મળી આવ્યા અને એ સૂચવે છે કે અહીંના જે રહેવાસીઓ છે એ પશુપાલન અને જળ સંસાધકો પર એમનું જે જીવન હતું એ નિર્ભર હતું, એ એક વાતની સાબિતી છે. હવે આ પુરાતત્વવિદોએ વનસ્પતિના ઉપયોગ અને પ્રાચીન આહારને સમજવા માટે કેટલાક નમૂનાઓ લીધા છે અને એનું વિશ્લેષણ ચાલી રહ્યું છે. એવું પણ એક વાત સામે આવી કે કચ્છનો આ જે પ્રદેશ છે એ પ્રાચીન વેપાર માર્ગો અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. કચ્છ એક એવો વિસ્તાર છે કે આજની તારીખે પણ જો આપણે સંસ્કૃતિની વાત કરીએ તો કચ્છની એમ્બ્રોઇડરી કે કચ્છના ઘરેણાં કે કચ્છમાં જે આર્ટિફિશિયલ જે વસ્તુઓ બનાવવામાં આવે છે એ આજે દુનિયાભરની અંદર વિખ્યાત છે. આ વસાહતના જે લોકો હતા, જે હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલા જે લોકો હતા, એ અરબી સમુદ્ર દ્વારા મેસોપોટેમિયા, જે હાલનો ઈરાક કહેવાય છે, એના દૂરના પ્રદેશોની સાથે વેપાર કરતા હતા. એટલે વેપાર જે છે એ ગુજરાતના લોહીમાં છે. આ શંખના ઘરેણાં કે આવી બધી આર્ટિફિશિયલ વસ્તુઓ કે કલા સંસ્કૃતિ છે એ ગુજરાતના લોહીમાં છે, એ આ વાત સાબિત થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.